આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. નમસ્તે દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવો જોઈએ આજની હેડલાઇન. હેમ આશ્રમના 17 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અને વાર્ષિકોત્સવ ધામધૂમથી યોજાયો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જાગીરી ગામમાં આવેલી શિક્ષણ અને સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત હેમ આશ્રમે તેના 17 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી તેમજ હેમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ તારીખ 5 જાન્યુઆરી 2026ના રોજ ભવ્ય રીતે ઉજવ્યો. આ કાર્યક્રમમાં ઇનામ વિતરણ, દાતાશ્રીઓનું સન્માન અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્યક્રમમાં આશરે 255 વર્તમાન વિદ્યાર્થીઓ, જેમાંથી 94 અનાથ બાળકો છે. લગભગ 30 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ, બોર્ડ ઓફ એડવાઇઝર્સ, દાતાશ્રીઓ, વાલીઓ, ગામલોકો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા. લગભગ 500 જેટલા વાલીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર કાર્યક્રમનો આનંદ માણ્યો. મુખ્ય મહેમાન તરીકે ન્યૂજર્સી, અમેરિકાથી પધારેલા દાતાશ્રી તથા એડવાઇઝર્સ શ્રી યોગેશ પટેલ, શ્રીમતી વર્ષા પટેલ, ડોક્ટર આશા ગોહિલ, એડવોકેટ હાર્દિક પટેલ તથા શ્રી દક્ષેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત શ્રી પ્રજ્ઞેશ જરીવાલા, શ્રીમતી નિશિલા જરીવાલા, તેમના પુત્ર પ્રણેલ અને પુત્રવધુ યશવી, શ્રી શમશેર રાવલ, ડોક્ટર અઝરિયા એબેનેઝર ASK ટ્રસ્ટ, મોતીલાલભાઈ, અનિલભાઈ, ગામના વડીલ ગણપતભાઈ, સ્થાનિક આગેવાન બારકેભાઈ તથા પુસ્તક પરબ વલસાડના દેવરાજ બાપા અને દિલીપભાઈ દેસાઈ પણ હાજર રહ્યા. શ્રી યોગેશ પટેલ તથા શ્રીમતી વર્ષા પટેલ તેમના સગા સંબંધીઓ અને મિત્રો દ્વારા આશ્રમમાં પાણી માટે કૂવો તળાવ, ગંદા પાણી શુદ્ધિકરણ તથા પુનઃ ઉપયોગ માટે સેપ્ટિક સિસ્ટમ, વિદ્યાર્થી હોસ્ટેલ નિર્માણ અને શૈક્ષણિક ઉપયોગ માટે સ્માર્ટ ટીવી જેવા મહત્વના વિકાસ કાર્યોમાં ઉદાર સહાય કરી છે. શ્રી પ્રજ્ઞેશ જરીવાલા તથા તેમના પરિવારે પણ ઘણા વર્ષોથી ઉદારદાન દ્વારા આશ્રમને સતત સહયોગ આપ્યો છે. કાર્યક્રમમાં શ્રીમતી વર્ષા પટેલે ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉત્તમ કાર્ય ચાલુ રાખવા પ્રેરણા આપી તથા અન્ય દાતાશ્રીઓને સહયોગ આપવા અપીલ કરી. બારકેભાઈ અને ગણપતભાઈએ વાલીઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હેમ આશ્રમમાં પ્રવેશ અપાવવાનો અનુરોધ કર્યો. એડવાઇઝર શ્રી દક્ષેશભાઈ ઓઝાએ સંસ્થાની પારદર્શક કામગીરી અને સેવા કાર્યની પ્રશંસા કરી. ડોક્ટર આશા ગોહિલે સમાજમાં આવી સંસ્થાઓના મહત્વને રેખાંકિત કર્યું તથા હાર્દિક પટેલ અને પુસ્તક પરબ ટીમ સાથે મળીને 250 ગુજરાતી અંગ્રેજી પુસ્તકો લાઇબ્રેરી માટે ભેટ આપ્યા. વિદ્યાર્થીઓએ જ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આત્મવિશ્વાસપૂર્વક કાર્યક્રમનું સંચાલન કર્યું. 12થી વધુ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ, જેમાં આદિવાસી ડાંગી નૃત્ય તથા મોબાઈલ વપરાશ, સામાજિક મુદ્દાઓ અને આશ્રમની યાત્રા દર્શાવતી 4 નાટિકાઓએ ખાસ આકર્ષણ જમાવ્યું. શૈક્ષણિક વર્ષ 2025-26માં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. ખેલ મહાકુંભ 3.0માં તાલુકા સ્તરે મેળવેલ સિદ્ધિઓ બદલ વિશેષ સન્માન આપવામાં આવ્યું. ચેસમાં પ્રથમ ક્રમ 3 વિદ્યાર્થી, દ્વિતીય ક્રમ 1 વિદ્યાર્થી, એથ્લેટિક્સમાં પ્રથમ ક્રમ 2 વિદ્યાર્થી, વોલીબોલમાં બોયઝ U17, ગર્લ્સ U17 અને બોયઝ U14 ટીમો પ્રથમ ક્રમે રહી. લગભગ 30 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વહેંચ્યા. આમાંના ઘણા અનાથ કે આર્થિક રીતે નબળા હોવા છતાં આશ્રમના સહયોગથી અભ્યાસ પૂરો કરી એવિએશન, હોસ્પિટલ, પ્રાઇવેટ કંપની તથા ટેકનિકલ ક્ષેત્રોમાં રોજગાર મેળવ્યો છે. હાલ MBBS, BCA, MA ઇંગ્લિશ, કેમિકલ એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે. ડોક્ટર આશા ગોહિલે સંસ્થાપક બાબલ ગાડર અને શીતલ ગાડરના દુર્ગમ આદિવાસી વિસ્તારમાં બાળકો માટેના શિક્ષણ સેવાના યોગદાનની પ્રશંસા કરી તથા દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો. અંતે સંસ્થાપક ટ્રસ્ટીઓએ તમામ દાતાશ્રીઓ, મહેમાનો, ગામલોકો, વાલીઓ, સ્ટાફ અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો. હેમ આશ્રમ હાલ 283થી વધુ આર્થિક રીતે નબળા અને આદિવાસી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડે છે. સાથે પ્રૌઢ સાક્ષરતા, સિલાઈ વર્ગો, ઓર્ગેનિક ખેતી, વિધવા અને ખેડૂત સહાય જેવા પ્રકલ્પો દ્વારા ગ્રામ વિકાસમાં પણ સક્રિય યોગદાન આપી રહ્યું છે. આ સંસ્થા આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવાનો અથાગ પ્રયાસ કરી રહી છે.